જમવાનો સ્વાદ વધારે તેવા આજે આપણે એકદમ અલગ ટેસ્ટ સાથે અને એક અલગ જ મસાલા સાથે પંચકુટિયા મરચાં બનાવીશું. આ મરચાં એટલા ચટપટા બનીને તૈયાર થઈ જશે, નાનાથી લઈને મોટા વડીલો પણ ખાઈ શકશે, એટલા મસ્ત બનશે. તો પંચકુટિયા મરચાં બનાવવા માટે મેં અહીંયા લાલ અને લીલા મોળા મરચાં લીધા છે. તમે એકલા લીલા મરચાં પણ લઈ શકો છો. અને ધોઈને કોરા કરીને આ રીતે વચ્ચે કટ લગાવી લઈશું અને બીજ અને નસનો ભાગ કાઢી લઈશું. અને હવે પંચકુટિયો મસાલો બનાવવા માટે એક મોટી ચમચી આખા મેથીના દાણા એડ કરીશું, અડધી ચમચી આખા ધાણા, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી જેટલું જીરું અને 10 થી 15 આખા મરી એડ કરીને શેકી લઈશું. મસાલા એકદમ સરસ રીતે સુગંધ આવે ત્યાં સુધી શેકવાના છે. પ્લેટમાં તરત જ કાઢી લઈશું અને એને ઠંડા કરી લઈશું. ઠંડા કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ દાણેદાર પાવડર તૈયાર કરી લઈશું. હવે પેનની અંદર 2 મોટી ચમચી તેલ એડ કરીશું. તેલની અંદર અડધી ચમચી રાઈ, હિંગ અને અડધી ચમચી હળદર એડ કરીશું. કટ કરેલા લાલ અને લીલા બંને મરચાં એડ કરીને સાતળી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું અને મરચાંને 5 થી 6 મિનિટ લો ગેસની ફ્લેમ પર સરસ રીતે કૂક કરી લઈશું. મરચાં બધા કૂક થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ લો કરીને મસાલો આપણે બનાવેલો એડ કરી લઈશું. ઉપરથી લીલા સમારેલા ધાણા અને 1 થી 2 સેકન્ડ જ મિક્સ કરીશું, નહીંતર મસાલો છે ને એ તળિયે દાજી જશે. એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરીશું અને સર્વ કરીશું. તો તમે પણ જરૂરથી આ મરચાંની રેસીપી ટ્રાય કરજો.